શ્રીજી મહારાજે 4 વર્ણિયોને સંકાદિકની ઉપમા આપી આરતી ઉતારેલી તેમાંના એક આ પરમ પુનિત નૈષ્ઠિક બ્રહ્મચારી શ્રી વાસુદેવાનંદજી સ્વામી હતા. ગુજરાતમાં મોડાસા પાસેના માલપુર ગામમાં પવિત્ર ત્રવાડી અટકના બ્રાહ્મણકુળમાં તેમનો જન્મ થયો હતો. બાળપણથી જ તે પ્રતિભાશાળી હતા. ભણવા જેવડી ઉંમરે તેમને નાંદોલ ગામે શાસ્ત્રી શ્રી લક્ષ્મીરામભાઈ પાસે અભ્યાસ માટે મૂક્યા હતા. વિદ્યા સંપાદન કરવાની તેમની શક્તિ અદ્ભુત હતી. એક સમયે પોતાના વિદ્યાગુરુ સાથે તેઓ જેતલપુર ગામે આવ્યા અને ત્યાં ભગવાન સ્વામિનારાયણના દર્શન કર્યા. આ દર્શન માત્રથી જ તેમનું ચિત્ત આકર્ષાયું અને અત્યંત ભક્તિભાવથી શ્રીજી પાસે રોકાયા. પછી તો તેમણે દીક્ષા પણ લીધી. તેમને પ્રથમ ગોપાળાનંદ નામ ધરાવીને મુકુંદાનંદ બ્રહ્મચારી ભેગા રાખ્યા. ત્યાં વિદ્યાભ્યાસ ચાલુ રાખીને તેઓ મુક્તાનંદ સ્વામી પાસે ભણવા લાગ્યા. ભણવામાં એટલી તત્પરતા અને ગ્રહણ શક્તિ હતી કે એક વખત આપેલો પાઠ તેઓ સંપૂર્ણ રીતે કંઠસ્થ કરી લેતા. આથી મુક્તાનંદ સ્વામી આશ્ચર્યચકિત થયા. એટલું જ નહીં પણ તેમણે તેમની 4 હકીકત શ્રીજી મહારાજ પાસે પણ નિવેદન કરી. તે સાંભળી શ્રીજી મહારાજે કહેલું કે તેઓ પૂર્વના મહાન પુરુષ છે. તેમણે વિશેષ અભ્યાસ સદ્ગુરુ નિત્યાનંદ સ્વામી પાસે પણ કરીને ઘણી જ વિદ્વત્તા પ્રાપ્ત કરી. તેમની વિદ્વત્તા તથા સત્પુરુષપણું જોઈ મુક્તાનંદ સ્વામીએ પ્રસન્નતાપૂર્વક શ્રીજી આગળ ઘણી પ્રશંસા કરી. એક સમયે શ્રીજી મહારાજ લોયા ગામમાં સુરાખાચરના દરબારમાં સભા મધ્યે વિરાજતા હતા. ત્યાં આ પ્રશંસા સાંભળીને શ્રીજીએ ગોપાળાનંદ વર્ણીને બોલાવી સભામાં કથા કરવાની આશા કરી. તેથી વર્ણીએ સભામાં કથા શરૂ કરી. તેઓ ઉંમરમાં નાના હતા અને કદમાં કંઈક નીચા હતા. તેમણે સભામાં ઊભા કથાનો આરંભ કર્યો. તેમની વાણીનો મધુર પ્રવાહ, સંસ્કૃત ભાષાની છટા તથા શ્લોકના અર્થ કરી સમજાવવાની શૈલીથી આખી સભા મંત્રમુગ્ધ થઈ ગઈ. શ્રીજી પણ એટલા પ્રસન્ન થયા કે અધ્યાય પૂરો થતાં જ ઊભા થઈ વર્ણીને ઉપાડીને પોતાના ઢોલિયા ઉપર બેસાડ્યા. એટલું જ નહીં પણ પોતાના વસ્ત્રો પણ આપ્યા. લલાટમાં ચંદન અર્ચીને આરતી પણ ઉતારી. વળી ચરણ પણ ધોઈને સૌને ચરણામૃત આપ્યું. પછી શ્રીજી મહારાજ કહે, આ વર્ણી તો વાસુદેવ સ્વરૂપ છે, માટે આજથી તેમનું નામ વાસુદેવાનંદ રાખીએ છીએ. આજથી સૌ તેને ગુરુપદે માનજો અને તે ગુરુમંત્ર પણ આપે. તેઓ સભામાં આવે ત્યારે સૌએ ઊભા થઈ સન્માન આપવા અને ચરણસ્પર્શ કરી વંદન કરવું તથા તેમને સૌની આગળ આસન આપવું. શ્રીજી મહારાજે ઉપર પ્રમાણે બહુ માની આપવાથી વર્ણી બહુ શરમાયા અને ગળગળા થઈ શ્રીજીને પગે લાગી ઢોલીએથી ઉતરી નીચે બેઠા. આ રીતે શ્રીજીએ મોટા સંતો કરતાં પણ વિશેષ પૂજ્યપણું બતાવ્યું. તેથી તેમના દિલમાં બહુ ક્ષોભ થયો અને ઉતારે જઈને રડી પડ્યા. તેમને થયેલા આ ક્ષોભની વાત મુકુંદાનંદ બ્રહ્મચારીએ મહારાજને કહી કે પેલા નાના વર્ણીની તમે પૂજા કરી અને ગુરુપદ આપ્યું, તેથી તે બહુ કચવાય છે અને ખાતા પીતા નથી. શ્રીજી કહે, એ અવસ્થામાં નાના છે પણ બહુ સમર્થ છે. છતાં તમે તેને કહેજો કે ગુરુપદ બીજાને આપીશું, કચવાશો નહીં અને તમે તેને મુક્તાનંદ સ્વામી પાસે લઈ જજો. પછી મુકુંદાનંદ બ્રહ્મચારી તેમને મુક્તાનંદ સ્વામી પાસે લઈ ગયા. મુક્તાનંદ સ્વામીએ શ્રીજીનો મહિમા સમજાવીને કહ્યું કે ભગવાન તો માતા પિતા સમાન છે. તે પોતાના ભક્તોને બાળકની પેઠે લાડ લડાવે તેમાં મૂંઝાવું નહીં, રાજી રહેવું. અને તમે તો માન મોટપ ઈચ્છતા નથી, માટે શાંતિ રાખો. આથી વાસુદેવાનંદ સ્વામીને શાંતિ થઈ. આ વાસુદેવાનંદ સ્વામી સદાય ઉર્ધ્વરેતા નૈષ્ઠિક બ્રહ્મચારી હતા અને એવું કઠિન વ્રત ધારણ કર્યું હતું કે સ્ત્રી આદિકનું મુખ તો ન જોવાય. તે નિયમ ઉપરાંત જો સ્ત્રીવર્ગનું રંગબેરંગી વસ્ત્ર પણ દૃષ્ટિએ જોવાઈ જાય તો ઉપવાસ કરવો. એથી તેઓ શ્વેત ધર્મધારી કહેવાતા. એક વખત વાસુદેવાનંદ સ્વામી પોતાને આસને કંઈ લેખન કાર્ય કરતા હતા. તેવામાં સામેના છાપરા ઉપર મોર બેઠેલો તેના પીંહાના રંગો ઉપરથી કોઈ બાઈ માણસ છે એમ ભડક પડી, એટલે ઉપવાસ ગ્રહણ કર્યો.
તેમને શિષ્યે સમજાવ્યું કે સ્વામી એ તો મોર છે, કોઈ સ્ત્રીવર્ગ નથી, પણ સ્વામી કહે કે મારા મનને સ્ત્રીવર્ગની ભ્રાંતિ થઈ માટે આજે તો ઉપવાસ કરીશ. આટલું કડક પ્રતિજ્ઞાપાલન એ વ્રતને અંગે તેઓશ્રીએ જીવન પર્યંત રાખ્યું હતું. એથી તેઓ પોતાનું ગ્રંથલેખનનું કાર્ય હંમેશા નિર્મળ એકાંત સ્થળમાં જ કર્યા કરતા. મોટે ભાગે અમદાવાદમાં ધર્મકુળનો મેળો છે ત્યાં આસન રાખતા. તે સિવાય વેલાળ, પેથાપર, શિયાણી, કપડવંજ આદિક ગામોમાં પણ સ્થિતિ કરીને લેખન કાર્ય કરતા. સ્વામીએ શ્રીજીના ચરિત્રોનો મહાન ગ્રંથ સત્સંગી ભૂષણ ગીરવાણ ભાષામાં બહુ ઉત્તમ પ્રકારનો લખ્યો છે. તે ગ્રંથ લખતા કોઈક વખતે અટકેલા ત્યારે શિષ્યો પૂછતા કે સ્વામી લખવાનું કેમ બંધ રાખો છો? ત્યારે સ્વામીએ જવાબ આપેલો કે મને તો શ્રીજી મહારાજ પ્રેરણા કરે તેમ લખું છું. આમ પ્રખર વિદ્વત્તા સાથે સ્વામીના હૃદયમાં ઇષ્ટદેવ તરફની ઊંડી શ્રદ્ધા ભક્તિ પણ એટલી જ ગાઢ હતી. સ્વામીનું સત્પુરુષપણું પણ એટલું જ મહાન હતું. તેઓ ત્રણેય અવસ્થામાં શ્રીજીની મૂર્તિ પોતાના આત્માને વિશે દેખતા અને તેમની જ્ઞાનવાર્તા પણ એટલી જ અસરકારક હતી કે મોટા મોટા વિદ્વાનો અને સમર્થ ગણાતા માણસો પણ સ્વામીનો સમાગમ કરવા આવતા અને ઘણા આશ્રિતો થતા. પ્રાંતિજ ગામના વિપ્ર નામે હરિશંકર શૈવ સંપ્રદાયમાં ચુસ્ત હતા. તેને સ્વામી તરફ આકર્ષણ થયું પણ પોતાની રૂઢ માન્યતા તજીને સત્સંગના વર્તમાન ધારી શકતા ન હતા. તેણે સ્વામીને કહ્યું કે મને તો મારા ઇષ્ટદેવ શંકર કહે તો વર્તમાન ધારું. સ્વામી કહે ભલે તેમ કરજો. પછી તે જ રીતે તેઓ ગામ બહાર શંકરના મંદિરે ગયા. ત્યાં તેને શંકરે પ્રત્યક્ષ દર્શન આપીને કહ્યું કે તે મારી નિષ્કામ ભાવે આટલા વર્ષથી ભક્તિ કરી છે તેનું ફળ બતાવું છું કે આ વાસુદેવાનંદ સ્વામી મહાસમર્થ છે તો તેમનું વચન માનીને શ્રીજીનો આશ્રય કરી વર્તમાન ધારણ કરજે. પછી તો બીજે દિવસે સવારમાં વહેલા આવીને હરિશંકરભાઈએ સ્વામી પાસે આવીને ગદગદ સ્વરે સ્તુતિ કરી વર્તમાન ધાર્યા. અને પછી તો તેઓ એકાંતિક ભક્ત થયા. ઠાસરાના વણિક માધવલાલ મામલતદાર હતા. તેણે પણ સ્વામી પાસે વર્તમાન ધારણ કરી પ્રાર્થના કરી કે મને શ્રીજીના પ્રત્યક્ષ દર્શન કરાવો. સ્વામી કહે પ્રભુ દર્શન આપશે. પછી માધવલાલભાઈ જેતલપુર ગયા હતા. ત્યાં મંદિરમાં સૂતા હતા તે સમયે અદ્ભુત પ્રકાશનો સમૂહ જોયો અને તે તેજમાં શ્રીજી મહારાજ તથા વાસુદેવાનંદ સ્વામીના દર્શન થયા. તેથી બહુ જ આનંદ પામીને તેણે મહારાજની સ્તુતિ કરી. આ પ્રસંગે જ શ્રીજીએ વાસુદેવાનંદ સ્વામીને લીલાચરિત્રનો ગ્રંથ લખવાની આજ્ઞા કહેવરાવી. તે ઉપરથી સ્વામીએ સત્સંગી ભૂષણ નામે મહાન ગ્રંથ કર્યો. સ્વામીના સમાગમ માટે ઝાલાવાડ, હાલાર, મચ્છુ કાંઠો વગેરે પ્રદેશના હરિભક્તો આવતા. સ્વામી પણ પ્રદેશોમાં ફરવા નીકળતા અને તેથી સત્સંગમાં ઘણો સમાસ થતો. જેતલપુર ગામે ઠક્કર દયાભાઈને ત્યાં ઓસરીમાં સંતો ઉતરતા. ત્યાં સ્વામી અકે વખત પધાર્યા હતા અને સ્વામીની સેવા તથા સમાગમમાં ત્યાંના હરિભક્તો હાજર રહેતા હતા. તે સમયે એક જોશી બ્રાહ્મણ જે ખલ સ્વભાવનો હતો તે સ્વામી પાસે આવી મશ્કરીમાં વાત કરવા લાગ્યો કે સ્વામિનારાયણના સાધુને લાડવા બહુ વહાલા વગેરે. તે સાંભળીને સ્વામીએ દયાભાઈને કહ્યું કે આને બોલતા આવડતું નથી, તે ગાંડિયા જેવું છે કે શું બન્યું એવું કે ત્યારથી જ તે બ્રાહ્મણ ગાંડા જેવો થઈ ગયો. સ્વામીએ લખેલા સત્સંગી ભૂષણ ગ્રંથની ટીકા તેઓશ્રીના દેહોત્સર્ગ પછી તેમના શિષ્ય બ્રહ્મચારી યોગેશ્વરાનંદજીએ કરાવી હતી. તે ટીકા લખનાર ધ્રાંગધ્રાના વિદ્વાન શાસ્ત્રી કૃપાશંકરભાઈ. તેમને જ્યારે કોઈ કઠિન અર્થ જણાતો ત્યારે વાસુદેવાનંદ સ્વામી દર્શન દઈ ખુલાસો કરતા. વળી કૃપાશંકરભાઈ સમર્થ વિદ્વાન હતા છતાં તે ટીકા વિવરણ કરતી વખતે સ્વામીની કૃતિ ઉપર મુગ્ધ થઈ જતા અને કહેતા કે સ્વામિનારાયણ તો ભગવાન છે જ પણ તેમની લીલાનો આ ગ્રંથ કર્યો છે તે બ્રહ્મચારી વાસુદેવાનંદજીને પણ હું તો ઈશ્વર સમાન માનું છું. આવી તેના ઉપર અદ્ભુત અસર થવાથી તે ટીકાકાર વિવરણ કરતા કૃપાશંકરભાઈ પણ પછીથી વર્તમાન ધારી શ્રીજીના આશ્રિત થયા હતા.
આમ સદ્ગુરુ વાસુદેવાનંદ સ્વામીના પ્રત્યક્ષ સમાગમથી જ નહીં પણ તેમના ઉપદેશથી અને છેવટ તેમના કરેલા ગ્રંથના પરિચયથી પણ ભલભલા વિદ્વાનોને સત્સંગનો રંગ લાગ્યો હતો. સ્વામીએ જીવનપર્યંત સત્સંગની નિષ્કામ સેવા કરતા સંવત 1920ના કારતક વદ 13ના રોજ મોટી સભા કરાવી સૌ સંતો, હરિભક્તો તથા આચાર્ય શ્રી અયોધ્યા પ્રસાદજી મહારાજને સત્સંગની ભલામણ આપી સ્વતંત્રપણે દેહ તજીને અક્ષર નિવાસ કર્યો. હાલમાં અમદાવાદમાં સાબરમતીને કિનારે નારાયણ ઘાટ ઉપર સ્વામીની છત્રી છે, ત્યાં તેઓ શ્રીનો અગ્નિસંસ્કાર કર્યો હતો. જય શ્રી સ્વામિનારાયણ.